હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર. તો જેમ બધાને ખબર જ છે, આજકાલ માહોલ થોડો તંગ છે ગુજરાતમાં, ભારતમાં, આમ તો આખા વિશ્વમાં. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આજે 14મો દિવસ છે અને એની અસર આજ આખા વિશ્વ ઉપર દેખાઈ રહી છે. લગભગ દેશોમાં તેલની, ગેસની તંગી વર્તાઈ રહી છે અને એના લીધે વિશ્વભરના અલગ અલગ દેશોમાં મોંઘવારી વધી રહી છે, તેલના કે પછી ગેસના ભાવ વધી રહ્યા છે અને એ જ અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, દરેક રાજ્યોમાંથી ઠેર ઠેરથી વિડીયોઝ આવી રહ્યા છે. લોકો ગેસના બાટલા લઈને ગેસ વિતરણ કરતી એજન્સીઓની બહાર લાઈન લગાવીને ઊભા છે, તેમજ હોટલ, રેસ્ટોરન્ટ બંધ થવાના આરે પહોંચી ગયા છે. આ તમામ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ મૂળ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના કોન્ફ્લિક્ટથી થઈ છે. તો આજે આપણે એ જ જાણવાનું છે કે શા માટે આ કોન્ફ્લિક્ટ ઊભા થયા, શા માટે આ યુદ્ધ ઊભું થયું, એની પાછળના કારણો શું છે, એ તમામના મૂળમાં જઈશું. અને આજે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા માટે હાજર છે HK આર્ટ કોલેજના પૂર્વ પ્રોફેસર હેમંત કુમાર શાહ. વેલકમ સર. નમસ્કાર. તો સર, સૌથી પહેલી શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ કે ઈરાન અને ઇઝરાયલને વાંધો શું છે, શા માટે આ યુદ્ધ શરૂ થયું અને અમેરિકા આમાં વચ્ચે શા માટે પડ્યું, આની હિસ્ટ્રી શું છે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે 1948માં યુનાઇટેડ નેશન્સ કે જેની સ્થાપના 1945માં દુનિયામાં શાંતિ ઊભી કરવા માટે થઈ હતી, એના એક ઠરાવથી અને અમેરિકા, બ્રિટન વગેરેની ઈચ્છાથી ઇઝરાયલ નામના દેશની સ્થાપના થઈ કે જ્યાં પેલેસ્ટાઇન વાસીઓ રહેતા હતા. પણ યહૂદીઓ માટેના દેશની સ્થાપના થઈ એનું એક અગત્યનું કારણ એ છે કે લગભગ 2-2.5 વર્ષથી યહૂદીઓને પોતાનો દેશ જોઈતો હતો અને એ દેશ એમને મળતો નહોતો. અને બીજા વિશ્વયુદ્ધના ગાળા દરમિયાન બહુ મોટા પ્રમાણમાં યહૂદીઓની હત્યા થઈ હિટલર દ્વારા. એટલે જર્મનીમાં, પોલેન્ડ અને આખા યુરોપના જુદા જુદા દેશોમાંથી યહૂદીઓને લાવવામાં આવ્યા પોલેન્ડમાં અને જર્મનીમાં, અને એમને મારી નાખવાના કારખાના હિટલરે ઊભા કરેલા. ગેસ ચેમ્બર. એટલે યહૂદીઓએ પોતાના રાજ્યની માંગણી કરી કે પોતાને દેશ જોઈએ છે. અને ત્યારે જ્યાં પેલેસ્ટાઇન વાસીઓ રહેતા હતા એવા પ્રદેશમાં યહૂદીઓ માટેનો દેશ ઊભો કરવાની વાત આવી. કારણ કે એ માંગ, મેં અગાઉ કહ્યું તેમ, એ સદીઓ જૂની માંગ હતી. એટલે ઇઝરાયલ ત્યાં ઊભું થયું અને એ વખતે પણ થોડુંક યુદ્ધ થયું ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વાસીઓની વચ્ચે. અને 1967માં ફરીથી 6 દિવસ માટે યુદ્ધ થયું કે જેમાં ઇઝરાયલે લેબેનોન, જોર્ડન, સિરિયા, ઇજિપ્ત આ બધાના થોડા પ્રદેશો પચાવી પાડ્યા અને પોતાના પ્રદેશનો વિસ્તાર કર્યો વગેરે. એટલે મૂળભૂત મુદ્દો તો ત્યાં હતો કે આ જે મુસ્લિમ દેશો છે ઇઝરાયલની આજુબાજુ, એ બધાને એમ લાગે છે કે અહીંયા તો ઇઝરાયલ હોવું જોઈએ જ નહીં. એટલે સંઘર્ષનો મુદ્દો આ છે ઇઝરાયલના અસ્તિત્વનો. અને એને પરિણામે ઇઝરાયલની દુશ્મનાવટ એ બાકીના મુસ્લિમ દેશોની સાથે ઊભી થઈ. એટલું જ નહીં, આ બધા મુસ્લિમ દેશો ધીમે ધીમે એમ સમજવા માંડ્યા કે આવી રીતે લડતા રહેવાથી અથવા આવી રીતે સતત દુશ્મનાવટમાં રહેવાથી કંઈ ફાયદો થતો નથી. એટલે આપણે સમજૂતીઓ કરીએ. એટલે ઇજિપ્ત અને જોર્ડન આ 2 મોટા દેશોએ સમજૂતી કરેલી છે ઇઝરાયલ સાથે. આ શાંતિ સમજૂતી થઈ અને એને પરિણામે શાંતિ ઊભી થાય એવી વ્યવસ્થા પણ ઊભી થઈ. એમાં વાંક ઇઝરાયલનો ખરો જ કે એ શાંતિ સમજૂતીનું યોગ્ય પાલન ન થાય એને માટે એણે બધા જાતના પ્રયાસો કર્યા અથવા તો બાના કાઢ્યા, એમ પણ કહી શકાય.
એમાંનું એક અગત્યનું બહાનું તો એવું હતું કે ભાઈ પેલેસ્ટાઈનમાં જે આતંકવાદી જૂથો છે એ ઇઝરાયલ ઉપર હુમલા કર્યા કરે છે, તો પછી અમે કેવી રીતે શાંતિ જાળવીએ? એટલે આ એક બેકગ્રાઉન્ડ છે, અને એ બેકગ્રાઉન્ડને જો તમે ધ્યાનમાં લો તો તમને ચોક્કસ ખ્યાલ આવે કે શા માટે આ સંઘર્ષ ઊભો થયો છે. એક બીજો અગત્યનો મુદ્દો એ પણ છે કે મુસ્લિમો જેને સૌથી વધારે પવિત્ર મસ્જિદોમાંની એક મસ્જિદ ગણે છે એવી અક્સા મસ્જિદ એ ઇઝરાયલમાં જેરુસલેમમાં આવેલી છે. યહૂદીઓનું પોતાનું સૌથી જૂનું દેવળ જેને કહેવામાં આવે એ પણ ત્યાં આવેલું છે. અને ખ્રિસ્તીઓ તો સમજે જ છે કે ભાઈ ઈસુ ખ્રિસ્ત અહીંયા જન્મ્યા હતા જેરુસલેમમાં, બેથલેહેમમાં, તો આ પણ અમારું પવિત્ર સ્થળ છે. યહૂદીઓ એમ કહે છે કે ખ્રિસ્તીઓ તો પછી આવ્યા, પહેલા અમે યહૂદીઓ હતા, ખ્રિસ્તી ધર્મ જે પછી આવ્યો, ઇસ્લામ તો એની પછી આવ્યો, તો પછી અમે સૌથી જૂના છીએ, આ જેરુસલેમ અમારું છે. એટલે આમ જુઓ ને તો ત્રણ ધર્મો વચ્ચેનો ઝઘડો છે. ધર્મો વચ્ચેનો ઝઘડો કહેવાના બદલે આપણે એવું કરીએ કે આ ત્રણ ધર્મના અનુયાયીઓ વચ્ચેનો ઝઘડો છે કે જેરુસલેમ કોનું છે, અથવા આ ત્રણેય એવું સમજે છે કે આ અમારી પવિત્ર ભૂમિ છે અને તમે બધા અપવિત્ર કરી રહ્યા છો, એવું બાકીના બે જણા માટે એ લોકો કહે છે. એટલે એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આ જે આખો મામલો છે એને જરા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. અત્યારે જે સંઘર્ષ થઈ રહ્યો છે ને એને પણ 1948 પછીના ઇતિહાસના સંદર્ભમાં જોવાની જરૂર છે. દાખલા તરીકે 1979માં એમ કહેવામાં આવ્યું કે દુનિયામાં કદી નહોતી થઈ એવી ધાર્મિક ક્રાંતિ થઈ, ઇસ્લામિક રિવોલ્યુશન ઈરાનમાં થયું, અને ઈરાનના જે રાજા હતા પહેલવી શાહ એમનું પતન થયું, અને આયાતોલ્લા ખોમેની જે દેશ નિકાલ હતા ફ્રાન્સમાં, એ આયાતોલ્લા ખોમેની પાછા આવ્યા અને એમના વડપણ હેઠળ ઈરાનમાં ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિને પરિણામે એ ઈરાન એક ઇસ્લામિક રાષ્ટ્ર થયું. રાજા પહેલવી શાહ જ્યારે ઈરાનમાં હતા ત્યારે આટલું બધું પછાત નહોતું ઈરાન. ઓકે. પછાતના અર્થમાં હું સામાજિક બાબતોને ધ્યાનમાં લઉં છું. આર્થિક વિકાસ તો દરેક પ્રદેશનો મોટે ભાગે 1970ના દાયકા પછી જ થયો છે, એ ભારત હોય કે ચાઇના હોય. એટલે જે રૂઢિચુસ્તતા ઊભી થઈ એ રૂઢિચુસ્તતા તો 1979માં ઇસ્લામિક રેવોલ્યુશન થયું પછી જ થઈ જાય ઈરાનમાં, અને ત્યાં ખાસ કરીને મહિલાઓની શું સ્થિતિ છે એ આપણે બધા જાણીએ છીએ. એટલું જ નહીં, ત્યાં વિરોધીઓને પકડવા, મારવા, એ બધી પરિસ્થિતિ પણ બહુ મોટા પ્રમાણમાં ચાલુ રહી છે. જ્યારે રાજા પહેલવી શાહ હતા ત્યારે ઈરાનને ઇઝરાયલ સાથે બહુ સારા સંબંધો હતા, રાજદ્વારી સંબંધો હતા. ઈરાનનું તેલ ઇઝરાયલ ખરીદતું હતું, એટલે કોઈ મુસીબત જ નહોતી ઈરાનના સંદર્ભમાં. આ બધું થયું તે તો 1979 પછી થયું. એટલે અને તમે જુઓ કે ઈરાન અને ઇઝરાયલ હતી, એની સરહદ વચ્ચે તો પાછું કંઈક અંશે ઈરાક અને જોર્ડન તો છે જ. એટલે ઇઝરાયલ ઘણું દૂર છે સરહદની દ્રષ્ટિએ ઈરાનથી, તો પછી ઈરાનને તો કોઈ સમસ્યા હતી જ નહીં ઇઝરાયલની. ઓકે. તેમ છતાં ઈરાન એ આ વિવાદમાં ઘૂસી ગયું 1979 પછી. એણે ઇઝરાયલ સાથેના સંબંધો બગાડ્યા, અને એણે એવું કહેવા માંડ્યું કે જે એ પહેલા કહેતું નહોતું કે ઇઝરાયલ તો અહીંયા હોવું જ ના જોઈએ. એટલે જાણી જોઈને ઈરાને ઇઝરાયલ સાથે દુશ્મનાવટ ઊભી કરી છે, આ એક હકીકત છે, એમાં કોઈ શંકા સેવી શકાય એમ નથી. તમે આયાતોલ્લા ખોમેની અને એ પછીના જે નેતાઓ આવ્યા છે એ બધા નેતાઓના ભાષણો વાંચો તમે, અથવા તો એમના જુદી જુદી પત્રકાર પરિષદોમાં જે ભાષણો કર્યા છે અથવા પત્રકારોના જવાબો આપ્યા છે, એ બધા તમે જુઓ તો તમને ખબર પડે કે એમને ઇઝરાયલ જોઈતું જ નથી. ઇઝરાયલને દુનિયાના નકશામાંથી ભૂસી નાખો,
બરાબર. આયાતોલ્લા ખોમેની એવું બોલ્યા હતા કે આ તો કેન્સરની ગાંઠ છે ઇઝરાયલ. સાફ કરો. હવે કેન્સરની ગાંઠ એવું કેવું એનો અર્થ શું થયો કે ઓપરેશન કરીને આને કાઢી નાખો, એમ એનો અર્થ થયો. તો જાણી જોઈને દુશ્મનાવટ ઊભી કરી છે, આ એક હકીકત છે. હું તમને એક બીજો અગત્યનો મુદ્દો કહું. 2005 થી 2013 સુધી ઇઝરાયલના જે વડાપ્રધાન હતા એનું નામ હતું મહમૂદ અહેમદી નેજાદ. આ મહેમૂદ અહેમદી નેજાદે અનેક વાર એવું કહ્યું છે કે આને આ ઇઝરાયલને સાફ કરી નાખવું જોઈએ, ઇઝરાયલ જોઈએ જ નહીં, ઇઝરાયલનું અસ્તિત્વ નકામું છે, અહીંયા યહૂદીઓ જોઈએ જ નહીં, આ પેલેસ્ટાઈન વાસીઓની જગ્યા છે, આ અમારી જ પવિત્ર જગ્યા છે, આવું બધું એમણે કહ્યું છે. એમણે તો એટલી હદ સુધી કહી દીધું કે હિટલરે 60 લાખ યહૂદીઓને મારણા છે એ ગપ્પુ છે, એ આવું કશું બન્યું જ નથી, આ તો યુરોપના લોકોએ ઊભી કરેલી વાર્તા છે, આવું એમણે કહી દીધું. ને પછી એમણે એવું પણ કીધું કે તમારે ઇઝરાયલની સ્થાપના કરવી જ હોય યહૂદીઓના દેશથી તો યુરોપમાં કરો, અહીંયા શું કરવા કરો છો, આવું બધું પણ એમણે કહ્યું. આ બધાની સાથે સાથે પછી જે ઘટના બને છે તે એ બને છે કે 1992માં ભારતે સોરી 1999માં ભારતે પોખરણમાં અણુ ધડાકો કર્યો. એ પછી બીજો અણુ ધડાકો, પહેલો ઇન્દિરા ગાંધીએ કરેલો 1974માં, એની રજત જયંતિ આપણે ઉજવી 1999માં, અને આપણે ફરીથી પોખરણમાં અણુ ધડાકો કર્યો. એના 15 જ દિવસમાં પાકિસ્તાને અણુ ધડાકો કર્યો 1999માં. 27 વર્ષ થવા આવ્યા, બરાબર. આ 27 વર્ષના ગાળા દરમિયાન પાકિસ્તાને અને ચાઇનાએ અને કંઈક અંશે રશિયાએ, આ ત્રણેય જણાએ ઈરાનને મદદ કરી અને ઈરાન એના પોતાના અણુ શસ્ત્રો બનાવે એવા અણુ મથકો ઊભા કરવાને માટે એને મદદ કરી આ ત્રણેય જણાએ. હવે જ્યારે વડાપ્રધાન કે આયાતોલ્લા એમ બોલતા હોય કે ઇતિહાસને સાફ કરી નાખો, ઇઝરાયલને દુનિયાના નકશામાં જોઈએ જ નહીં, તો એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે ઇઝરાયલને સાફ કરી નાખવા માટે જ અણુશસ્ત્ર બનાવી રહ્યું છે, એટમ બોમ્બ બનાવી રહ્યું છે. તો ઇઝરાયલે જે મતલબ ડર અથવા તો જે સંભાવના રજૂ કરી હતી કે આ અમારી ઉપર હુમલો કરવા માટે પરમાણુ બોમ્બ વિકસાવે છે, એ કઈક અંશે સાચી છે? એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એનું કારણ એ છે કે યુનાઇટેડ નેશન્સની એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી, IAEA. આ સંસ્થાનો ઉદ્દેશ જ એ છે કે અણુશસ્ત્રોનો પ્રસાર ના થાય, એનો ફેલાવો ના થાય દુનિયામાં. એટલે એના નિષ્ણાતોએ જ્યારે જ્યારે પણ ઈરાનમાં તપાસ કરી, જ્યારે ઈરાને એમને આવવા દીધા ત્યારે ત્યારે એમણે તપાસ કરી અને તપાસ કરીને અહેવાલો આપ્યા. તો બરોબર તપાસ પણ ના થવા દીધી ઈરાને, એવું પણ બન્યું. એકવાર તો એવું પણ બન્યું કે એ લોકોને આવવા ના દીધા, એકાદ વાર એવું પણ બન્યું કે એ લોકો આવ્યા તપાસ કરવા તો એમને પાછા ધકેલી દીધા. તો એનો અર્થ એ થયો કે ઈરાન કશુંક છુપાવે છે એના અણુ મથકના સંદર્ભમાં. તો ઇઝરાયલને બીક લાગે એ બહુ સ્વાભાવિક છે, અને ઇઝરાયલને ટેકો આપવા માટે તો અમેરિકા તૈયાર જ છે હંમેશા. એટલે કહેવાનો મુદ્દો એ છે આમાં કે શા માટે ઈરાને સામે ચાલીને ઇઝરાયલ ઉપર બોમ્બ ફેંકવો જોઈએ એવું સમજાતું નથી. તો એ થોડા એમને રહી જાય, પછી ઇઝરાયલ કશું કરે જ નહીં કે ઇઝરાયલ નું રક્ષણ જેના હાથમાં છે અમેરિકા, એ કશું કરે જ નહીં ઈરાન ઉપર, એવું તો બને નહીં. તો શું કરવા તમે દુશ્મનાવટ વોરી છે, એ અગત્યનો મુદ્દો છે. દલીલ ખાલી આવી જ કરવામાં આવે છે કે અહીંયા પેલેસ્ટાઈન વાસીઓ રહેતા હતા અને પછી યહૂદીઓને બોલાવીને અહીંયા દેશ બનાવી દીધો. મુદ્દો એ છે કે યહૂદીઓનો એ દેશ હતો જ, એમને પોલિટિકલ દેશ બનાવવો હતો, એમને સરહદો વાળો દેશ બનાવવો હતો. એ સામાજિક રીતે કે કબીલાઓની દ્રષ્ટિએ એ એમનો દેશ હતો જ, જેને માટે એ 2000 વર્ષથી ઓછા વધતા પ્રમાણમાં લડ્યા કરતા હતા.
પણ એ ન થયું ત્યારે આ ઘટના બને છે 1948માં કે જ્યારે અંગ્રેજોએ એ આ દેશ બનાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને એ બધું સ્વીકારવામાં આવ્યું. તો કહેવાનો મુદ્દો એ છે કે હવે તમારે સ્વીકારવું જોઈએ ને. આજે લગભગ 75 વર્ષ થવા આવ્યા ઇઝરાયલના અસ્તિત્વના, અને તમે સ્વીકારવા તૈયાર ના થાવ કે ના ના અમારે તો આ જોઈતું જ નથી. ઇજિપ્ત સ્વીકારે છે. ઇજિપ્તમાં કેટલા મુસ્લિમો છે? 95% કરતા વધારે. જોર્ડન સ્વીકારે છે, એમાં પણ 95% કરતા વધારે મુસ્લિમો છે. આ બંનેની સરહદો ઇઝરાયલને અડે છે. ઇઝરાયલની અંદર 12% મુસ્લિમો છે. આ પણ એક હકીકત છે. ઇઝરાયલ એ માત્ર યહૂદીઓનો દેશ છે એવું નથી. 12% મુસ્લિમો છે ઇઝરાયલમાં. તો ઈરાન જ્યારે એમ કે અહીંયા તો જોઈએ જ નહીં, ત્યારે મને લાગે છે કે આ ઇઝરાયલ એનાથી ડરે અને પ્રીએમ્પ્ટિવ એટેક કરે કે ભાઈ તું મારા ઉપર કરે એ પહેલા જ તને ખતમ કરું. એ ઇઝરાયલની રાજનીતિ છે. પછી પાર્ટી ગમે તે હોય ઇઝરાયલમાં સત્તા ઉપર, કે નેતા ગમે તે હોય. તમે એક હમણાં વચ્ચે વાત કરી કે અમેરિકા તો ઇઝરાયલનું કોઈ પણ ભોગે રક્ષણ કરશે જ. ઘણા બધા વ્યુઅર્સને ખબર જ નહીં હોય કે શા માટે. ના, અગત્યનો મુદ્દો તમે ધ્યાનમાં લો કે જ્યારે બ્રિટને આ અહીંયાથી જતી વખતે ઇઝરાયલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો, ત્યારે એને સૌથી વધારે ટેકો આપનાર કોણ હતું? અમેરિકા. અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઇઝરાયલ છે તે અમેરિકાનું 51મું રાજ્ય કહેવાય છે. હવે એટલે ઇઝરાયલ ઉપરનો કોઈ પણ હુમલો એ જાણે કે પોતાના ઉપરનો હુમલો જેવું અમેરિકા સમજતું આવ્યું છે. એ કોઈ પણ પાર્ટી હોય અમેરિકામાં સત્તા ઉપર. આજે તો ડોનાલ્ડ ટ્રમ્પ છે, બરાબર, અને એ રિપબ્લિકન પાર્ટીના છે. પણ માની લો કે એ ડેમોક્રેટિક પાર્ટીનો કોઈ માણસ અત્યારે પ્રેસિડેન્ટ હોત તો શું કરત? હમાસે ઇઝરાયલ ઉપર હુમલો કર્યા પછી એ શું નેતાન્યાહુને ટેકો ના આપત એમ તમે માનો? શક્ય જ નથી. ડેમોક્રેટિક પાર્ટીના માણસ હોત સત્તા ઉપર, પેલા બેન ચૂંટાયા હોત, બરાબર, અને રાષ્ટ્રપતિ થયા હોત અમેરિકાના, તો એ પણ ટેકો આપત ઇઝરાયલને. એટલે આવી ધારણા નકામી છે કે આ ટ્રમ્પ ગાંડો માણસ છે ને નેતાન્યાહુ એ ગાંડો છે ને બે પાગલો ભેગા થઈ ગયા છે જે ઈરાન ઉપર હુમલો કરે છે. આવું બધું માનવું વધારે પડતું છે. અને બીજો અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ કે હમાસે જોરદાર હુમલો કર્યો ઇઝરાયલ ઉપર, ગાઝામાંથી, બરાબર, ગાઝામાંથી ઘૂસી ગયા ઇઝરાયલની અંદર અને હુમલો કર્યો અને 1200 કે 1700 લોકોને મારી નાખ્યા. આ તો સત્તાવાર આંકડો છે, બરાબર. ઘણા બધાને એમણે અપહરણ કરીને બંધક બનાવી દીધા. એ પછી ઇઝરાયલે હુમલો કર્યો છે. ઇઝરાયલે વધારે પડતો હુમલો કર્યો એમ કહી શકાય, ચોક્કસ. પણ હવે આમાં તો એવું છે કે ઇઝરાયલ ઇઝ અ સ્ટેટ. અને પેલેસ્ટાઇન વાસીઓ હમાસમાં જે લોકો છે એ કઈ સ્ટેટ નથી. એની પાસે કેટલી તાકાત? એ તો ઉધારની તાકાત છે. અને એ તાકાત આવી છે ક્યાંથી? તો એ ઈરાનમાંથી આવેલી છે. હમાસને ટેકો આપે છે શસ્ત્રોથી અને પૈસાથી. એ ટેકો આપનાર કોણ છે? એ ટેકો આપનાર તો ઈરાન છે સૌથી વધારે. સાઉદી અરેબિયા નહીં, જોર્ડન નહીં, ઇજિપ્ત નહીં, એ ઈરાન છે. હિઝબુલ્લાહને પણ ઈરાન ટેકો આપે છે. અને લેબેનોન, એટલે ઇઝરાયલની ઉત્તરે જે લેબેનોન છે એમાં જે લોકો, હિઝબુલ્લાહ નામનું જે સંગઠન છે, આતંકવાદી સંગઠન, એને ટેકો કોણ આપે છે? એને પણ ઈરાન જ આપે. તો હમાસ અને હિઝબુલ્લાહ આ બંનેને ટેકો આપવાનું કામ ઈરાન કરે. ઈરાન પાછું એમ કે અમે તો ઇઝરાયલને સાફ કરી નાખીશું. તો આ યુદ્ધ થાય જ. એ આજે નહીં તો કાલે થાય. હવે તક આપી તમે ઇઝરાયલને કે હમાસે હુમલો કરીને. તો આ ઇઝરાયલનો વાંક નથી એવું કહેવાનો કોઈ મતલબ નથી. એ હું સમજુ છું કે ઇઝરાયલના ઘણા વાંક છે, બરાબર. પણ મૂળ મુદ્દો આ પણ છે કે ઈરાને શા માટે ઇઝરાયલને પોતાનું દુશ્મન બનાવ્યું?
કે જ્યારે જોર્ડન બનાવવા તૈયાર નહોતું, જ્યારે ઇજિપ્ત બનાવવા તૈયાર નહોતું અને અમેરિકાના પ્રેસિડેન્ટ જીમી કાર્ટર હતા ત્યારે પીએલઓ ના નેતા, પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના નેતા યાસર અરાફાત અને ઇઝરાયલના વડાપ્રધાન yitzhak રેબિન, આ બેની વચ્ચે કેમ્પ ડેવિડ સમજૂતી થઈ, બરાબર. અને આ સમજૂતીના ભાગરૂપે નોર્વેના પાટનગરમાં ઓસ્લોમાં એક બીજી સમજૂતી થઈ. એ સમજૂતી મુજબ પેલેસ્ટાઇન એક સ્ટેટ બને એવા પ્રકારની એક વ્યવસ્થા વિચારવામાં આવી હતી, બરાબર. એટલે એ દેશ બનવાનો હતો. ઇઝરાયલે એમાં ઘણી બધી બદમાશી કરી છે. એ સમજૂતીનો અમલ ન થાય એના માટે 1000 બહાના પણ કાઢ્યા છે. કેટલાક બહાના સાચા પણ છે, કેટલાક ખોટા પણ છે, એમાં કોઈ વિવાદ નથી, બરાબર. પણ મારો મુદ્દો હજી ફરી એકવાર એ જ છે કે આને ને ઈરાનને લેવા દેવા છું. તમે જુઓ કે yitzhak રેબિન જે ઇઝરાયલના વડાપ્રધાન હતા, બરાબર, એમણે સમજૂતી કરી પીએલઓ ના નેતા સાથે, જે યાસર અરાફાતને ઇઝરાયલે આતંકવાદી કહ્યા હતા. પીએલઓ આતંકવાદી સંગઠન છે એવી રીતે એને કેટેગરાઇઝ કર્યું હતું, એની સાથે સમજૂતી કરે છે. એ જ yitzhak રેબિનને ઇઝરાયલની અંદર જે અંતિમવાદીઓ છે યહૂદીઓ, એમણે મારી નાખ્યા, એની એમણે હત્યા કરી કે તમે આવી સમજૂતી કરી શું કરવા. એટલે બંને બાજુ યહૂદીઓમાં અને પેલેસ્ટાઇન વાસીઓમાં બંને બાજુ અંતિમવાદી તત્વો છે. એમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન એ જીમી કાર્ટરે કરેલો. પીએલઓ ના નેતા યાસર અરાફાત એમાં જોડાયા, એ સૌથી અગત્યનો મુદ્દો હતો. yitzhak રેબિન જોડાયા, એ પણ સૌથી અગત્યનો મુદ્દો હતો. તમે ઓસ્લો સમજૂતી જે છે એનો જો તમે એની કલમો વાંચો તો તમને ખબર પડે કે એમાં પેલેસ્ટાઇન નામનો એક જુદો દેશ બનાવવો એને માટે ઇઝરાયલ સંમત થઈ ચૂક્યું છે. પછી બધી માથાકૂટો થાય છે. પછી આવે છે હમાસ, પછી આવે છે હિઝબુલ્લા કે જેને ટેકો આપવાનું કામ ઈરાન કરે છે, શસ્ત્રો અને પૈસા બંને. એટલે ઇઝરાયલ ઈરાન ઉપર ગુસ્સે થયેલું છે એમ ચોક્કસ કહી શકાય. અચ્છા, તો આજે ટ્રમ્પ વારંવાર જાહેરમાં એવું કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે ઈરાનમાં એવી સરકાર આવે જે થોડી લિબરલ હોય, જે સ્ત્રીઓને આઝાદી આપે. ધેટ્સ વાય અમે આ કરી રહ્યા છીએ. એને તમે કઈ રીતે જુઓ? જો આ છે ને રૂઢિચુસ્ત ઈરાન છે, અને જે પ્રગતિશીલ ઈરાન હતું 1979 પહેલા, એવું પ્રગતિશીલ ઈરાન નથી. આ એક હકીકત છે. ટ્રમ્પ આવું બોલે છે એનો અર્થ એ કે જો લિબરલ સરકાર આવે, ખરેખર ડેમોક્રેસીમાં માનનારી સરકાર આવે અને કુરાન, હદીસ અને શરિયતમાંથી થોડાક બહાર નીકળીને વિચારનારી સરકાર આવે તો એ ઇઝરાયલ સાથે સમજૂતી કરે. અત્યારે જે વાતાવરણ ઈરાનની અંદર છે, જે છેલ્લા 46 વર્ષથી ઊભું થયેલું છે, એ તો રૂઢિચુસ્તતાનું વાતાવરણ છે. એટલે આ લડાઈ છે તે ઈરાન ઇઝરાયલ ઉપર હુમલો ના કરે એને વિશેની જ છે. પણ એવું વાતાવરણ ઈરાનમાં ઊભું ક્યારે થાય? જ્યારે નવી સરકાર આવે ત્યારે, કે જે ઉદારમતવાદી હોય. જુઓ, તમે એક બાબત જરા વિચારો. મેં તમને કીધું એમ કે ઇઝરાયલના વડાપ્રધાનની હત્યા થઈ ગઈ, yitzhak રેબિનની, બરાબર. એવી રીતે ઇજિપ્તના જે રાષ્ટ્રપતિ હતા, રાષ્ટ્રપ્રમુખ, એમનું નામ હતું અનવર સાદત. એણે પણ ઇઝરાયલ સાથે સમજૂતી કરીને પછી તરત જ એની પણ હત્યા થઈ ગઈ. ઓકે. તો ઇજિપ્તનો અનવર સાદત એ ઇઝરાયલ સાથે સમજૂતી કરવા જાય છે. જોર્ડનનો રાજા હુસેન જાય છે, બરાબર. ઇઝરાયલનો વડાપ્રધાન પોતે જાય છે પેલેસ્ટાઇનના વડા સાથે સમજૂતી કરવા, શાંતિ સમજૂતી કરવા, બરાબર. એટલે તમે જુઓ કે જોર્ડન અત્યારે શાંત છે, ઇજિપ્ત શાંત છે, સાઉદી અરેબિયાને અને ઈરાનને તો બાપે માર્યા વેર છે.
શિયા એનું સુન્ની- કારણ એ છે કે સાઉદી અરેબિયા એ મુખ્યત્વે સુન્ની દેશ છે, ઈરાન છે તે શિયા દેશ છે, એટલે શિયા સુન્નીનો ઝઘડો એમાં છે. અને ઈરાને આજુબાજુના 10-11 દેશો ઉપર જે બોમ્બ મારો કર્યો, મિસાઇલ મારો કર્યો, એનું પરિણામ એ આવ્યું કે આ બધાને એણે દુશ્મન બનાવી દીધા. એ તો એને તો અમેરિકાના પેલા મિલિટરી બેઝ ઉપર કર્યું ને. તો કોના ઉપર કર્યો, કયા દેશમાં કર્યો? તમે જો એમ કહેતા હો કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સાર્વભૌમત્વ ઉપર હુમલો કર્યો, તો પછી ઈરાને આ 11 દેશોના સાર્વભૌમત્વ પર હુમલો કર્યો, કહેવાય કે ના કહેવાય? એટલે એક પક્ષ આમાં એવું બી કહે છે સોશિયલ મીડિયા ઉપર જે રીતે નહીં, જો તમે પહેલો અગત્યનો મુદ્દો, ઈરાન ઉપર જે હુમલો થયો એ થયો ક્યાંથી? એ 11 દેશોમાંથી થયો તો કે જેના ઉપર ઈરાને હુમલો કર્યો? ના. તો એનો અર્થ એ થયો કે તમે 11 દેશો ઉપર કરો છો તો એના સાર્વભૌમત્વનો ભંગ થાય છે કે નહીં? આ બહુ સીધો સાધો સવાલ છે, બરાબર? હવે તમે એવું કહી શકો કે આ તો યાર યમન છે ને અબુ ધાબી છે ને દુબઈ છે ને વગેરે બહુ નાના નાના દેશો છે કે જેમના ઉપર બેરિંગ છે, આવા બધા ઉપર તમે હુમલા કરો છો કે જે લોકો જાતે પોતે કઈ હુમલો કરી શકે એમ છે નહીં એવી સ્થિતિમાં, બરાબર? આ એના જેવી વાત છે કે ભારત માલદીવ ઉપર હુમલો કરે કે શ્રીલંકા ઉપર હુમલો કરે, આ એના જેવી વાત છે. એટલે તમે દાદાગીરી કરો કારણ કે પેલા એ દાદાગીરી કરી, તો એ કોઈ બહુ મને લાગે છે કે બહુ જચે એવી વાત નથી. સાર્વભૌમત્વ પર હુમલો થયો જે આ 11 દેશોમાંથી નથી થયો. અચ્છા, તો જે એને હુમલો કરવો હોય તો જ્યાંથી હુમલો થયો તે કરવાનો હુમલો. એટલે હું એમ સમજુ છું કે ઈરાન એમ સમજે છે કે અમે શક્ય એટલું વધારે નુકસાન પહોંચાડીએ અમેરિકાને અને ઇઝરાયલને. નુકસાન થશે, આર્થિક રીતે ભાંગવામાં. ના, આ ઈરાન આર્થિક રીતે ભાંગી પડશે, અમેરિકાને કશું થવાનું નથી, ઇઝરાયલને કશું થવાનું નથી. ઇઝરાયલનું જેટલું તૂટશે ફૂટશે ને એટલાના બધા પૈસા એ અમેરિકા પાસેથી લઈ આવશે, યુરોપના કેટલાક દેશો પાસેથી લઈ આવશે. એ ફ્રાન્સ પણ હોય, એ જર્મની પણ હોય અને એ યુકે પણ હોય. આ 3 મોટા દેશો ઇઝરાયલને મદદ કરવા હંમેશા માટે તૈયાર જ રહેશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અત્યારે ભલે ગમે તે બોલતા હોય, યુદ્ધમાં જેટલી બરબાદી થશે એ બધી બરબાદી ચૂકવવા માટે એને કેના પ્રકારે આ 4 દેશો પ્રયત્ન કરશે જ, પૈસા આપશે જ. પ્રોબ્લેમ સવાલ એ આઈને ઉભો રહે છે કે ઈરાનને કોણ કરશે? રશિયા કરશે? ચાઇના કરશે? હાલ તો એટલા પૈસા એ લોકો આપશે, આપી શકશે? આ મોટા સવાલો છે. તમે જુઓ અત્યારે કોઈ કશું બોલતું નથી. રશિયા વાળા કઈ બહુ જાજુ બોલતા નથી, ચાઇના વાળા કશું ઈરાનના સંદર્ભમાં બોલતા નથી, અને આપણા ભાઈ તો એકદમ મૌન રહ્યા છે. તો કહેવાનો મુદ્દો એ છે કે ગાંડા જેવું વર્તન છે ઈરાન. પહેલા હતું 1979 પછી સતત, અને અત્યારે બીજું ફરીથી. એમણે એવું કહી દેવું જોઈએ કે અમે હમાસને ટેકો નહીં આપીએ. એમણે એવું કહેવું જોઈએ કે અમે હિઝબુલ્લાને પૈસા નહીં આપીએ અને શસ્ત્રો નહીં આપીએ. આમાં એવું છે કે પેલો આવું કરે છે માટે અમે આવું કરીશું, તો જે પછી અંગ્રેજીમાં જેને માઇટ ઇઝ રાઈટ એવું કહે છે, આપણે જેને કહીએ છીએ ને લાઠી તેની ભેંસ, તો અત્યારે તો લાઠી કોની પાસે છે? એ ઇઝરાયલના અમેરિકા પાસે છે. અમેરિકાની લાઠી લઈને ઇઝરાયલ મારે છે ઈરાનની ભેંસને. એના જેવા પ્રકારની આ પરિસ્થિતિ છે. અચ્છા, આ બધાની અસર ભારત સંદર્ભે એક પ્રશ્ન મને આવે છે કે તમે હમણાં જ કહ્યું કે ચાઇના કંઈ બોલતું નથી, રશિયા કંઈ બોલતું નથી, અને આપણા સાહેબ બી કંઈ બોલ્યા નથી. તો મને સવાલ એ થાય કે જો રશિયા અને ચાઇના પણ આ મુદ્દે મૌન રહેવાનું પસંદ કરતા હોય તો ભારતે ચૂપ રહીને કંઈ ભૂલ તો નથી જ કરી, એવું કહી શકાય? હું એવું સમજુ છું કે આપણા ઇઝરાયલ સાથેના સંબંધો અને ઈરાન સાથેના સંબંધો એ બહુ જ નાજુક રહ્યા છે. તમારે એમાં બહુ જાણે સાવચેતીથી ચાલવું પડ્યું હોય એવા પ્રકારની પરિસ્થિતિ રહી છે. 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી પણ આપણા રાજદ્વારી સંબંધો ઊભા નહોતા થયા. આપણે ઇઝરાયલના અસ્તિત્વનો ઇનકાર કર્યો તો એવું નહોતું,
બરાબર, જવાહરલાલના જમાનાથી. પણ આપણે હંમેશા એવું કહેતા રહ્યા હતા કે પેલેસ્ટાઇન એક દેશ બનવો જોઈએ, અને એટલે આપણે ઇઝરાયલ સાથે બહુ ઝાઝા સંબંધો રાખ્યા નહોતા. આપણા રાજદ્વારી સંબંધો તો ક્યારે ઊભા થાય, એ પણ કોંગ્રેસની સરકારે જ કરેલા. નરસિંહ રાવની સરકાર આવી હતી 1991માં, ત્યારે નરસિંહ રાવે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ઊભા કર્યા, ડિપ્લોમેટિક રિલેશન્સ. એટલે આપણો દૂતાવાસ ત્યાં થયો, એમનો અહીંયા આવ્યો, ઇઝરાયલ સાથેનો વેપાર થયો, વધ્યો. આ બધું તો નરસિંહ રાવની સરકાર પછી થયું. એટલે એ કોઈ અનિવાર્યતા હતી ભારત માટે એમ નહીં, પણ આપણે એમ સમજ્યા કે આપણે ઇઝરાયલ સાથે પણ સારા સંબંધો રાખવાની જરૂર છે. આપણે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના નેતા યાસર અરાફાત, એની સાથે આપણે બહુ સારા સંબંધો રાખતા હતા, બહુ પહેલેથી રાખતા હતા. બરાબર, એવા પ્રકારના સંજોગોમાં આપણે બેલેન્સિંગ કરવું જોઈએ. એ બેલેન્સિંગ કરવામાં મને એવું લાગે છે કે આપણે સરકાર એ થાપ ખાઈ ગઈ છે. તમે ઇઝરાયલ જાઓ, યુદ્ધ શરૂ થાય એના 2 દિવસ પહેલા, 2 દિવસ માટે ઇઝરાયલ જાઓ તો એનો કઈ વાંધો નથી, ભલે જાઓ, બરાબર. પણ સવાલ ઉભો એ થાય છે કે યુદ્ધ શરૂ થાય પછી તમે શાંતિની તો એક શબ્દ બોલતા નથી. યુક્રેન ઉપર હુમલો થાય, રશિયા કરે, ત્યારે તમે શું કહો છો કે યુદ્ધ એ કોઈ ઉપાયનું સાધન નથી. આવા પ્રકારના શબ્દો તમે વાપરો છો એ વખતે, તો કેમ અત્યારે ન વાપરે? એનો અર્થ એ થયો કે તમે ઇઝરાયલ અને અમેરિકાએ જે કંઈ કર્યું એને તમે મૌન રહીને ટેકો આપ્યો, તમે તટસ્થ નથી. જુઓ, હવે આ બાબતે તો ઘણા બધા દેશો કઈ જ નથી બોલ્યા. ઇઝરાયલે જે ઈરાન ઉપર હુમલો કર્યો એ બાબતે તો ઘણા બધા દેશોએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું જ નથી કે તમે આ ખોટું કર્યું કે નથી કર્યું. બીજા કોઈ શું કરે છે એની વાત છોડો, નાના નાના દેશોનો સવાલ ઉભો થતો નથી, પણ ચીન અને રશિયા જેવા મોટા દેશો એણે ઈરાનને ટેકો ખુલ્લા આપ્યો છે એવું આજની તારીખ સુધી દેખાતું નથી. એ ઇઝરાયલના ટેકામાં આવી ગયા હોય ને અમે તને શસ્ત્રો આપીશું એવું પણ બોલ્યા નથી, અમે તમને ડોલર આપીશું એવું પણ બોલ્યા નથી. હા, અત્યારે ઈરાન પાસે જે શસ્ત્રો હોય કે જેનો ઉપયોગ અત્યારે લડવા માટે થઈ રહ્યો હોય એ રશિયા અને ચાઇનાથી આવ્યા હોય એવી સંપૂર્ણ સંભાવનાઓ છે. એમાં ચાઇના ઓછું ને રશિયા વધારે, બરાબર. એવા પ્રકારના સંજોગોમાં આપણે આફ્રિકાના નાના નાના 50 દેશો હું બોલે છે કે નથી બોલતા એ કોઈ મહત્વનો વિષય જ નથી. વિષય એ છે કે આપણે શું કરી રહ્યા છીએ અને એમાં આપણું હિત છે કે નથી. દરેક દેશ હંમેશા દુનિયાના રાજકારણમાં જે રમત રમે છે એ પોતાનું હિત જોઈને રમત રમે છે. એક બહુ જાણીતું પુસ્તક છે, ગેમ્સ નેશન્સ પ્લે, આ નામનું એક પુસ્તક છે કે દુનિયાના દેશો કેવી કેવી રમતો રમે છે. હવે આ દેશો રમે છે એનો અર્થ એ કે દેશોના શાસકો રમે છે, એ વડાપ્રધાનો રમે છે, એ રાષ્ટ્રપ્રમુખો રમે છે, એ ચાન્સેલરો રમે છે, એ રાજાઓ રમે છે, બરાબર. તો એ કેવી રમતો રમે છે? આવડું મોટું પુસ્તક, મોટું થોથું લખાયેલું છે. તો એ દરેકમાં એક સીધો સાદો મુદ્દો તમને એમ લાગે કે દરેક દેશ પોતાનું હિત જુએ છે. તો હવે આપણે ઊંધું ગાલીને હિત એવી રીતે જોયું કે કશું બોલવું નહીં ઇઝરાયલ સામે કે અમેરિકા સામે, એમાં જ આપણું હિત છે, આવું આપણે સમજી બેઠા. અને એટલે કશું નરેન્દ્ર મોદી બોલ્યા નહીં ઘણા લાંબા સમય સુધી, બરાબર. એક અહેવાલ એવો છે ગઈકાલનો કે પરમ દિવસનો કે જેમાં હવે એમણે એવું કીધું કે આ બધું કંઈ બરાબર ચાલતું નથી વગેરે. બહુ વિનમ્ર ભાષા છે આ, બરાબર. જેવું ખોખારીને તમે પુતિનને કીધું એવું તમે કેમ ના કીધું અહીંયા કે યુદ્ધ એ કોઈ ઉપાય નથી આજના જમાનાનો, બરાબર. એટલે હું એમ સમજુ છું કે આમાં આપણને ખાસું નુકસાન થવાની સંભાવના છે ડિપ્લોમેટિકલી. પણ તમે આમાં તો એવું છે કે તમે બળવાનની સાથે બેઠા છો, અમેરિકાની સાથે, અને પેલો ધમકીઓ આપે છે ટ્રમ્પ, બરાબર. જાતની ધમકીઓ આપી રહ્યો, રશિયા સાથેથી ઓઇલ કેમ લો છો,
હવે એક જ મહિનો ઓઇલ લેવાની છૂટ આપી તમને, 30 દિવસની. બરાબર. પછી પાછું પેલા એવું કીધેલું કે તમારી કેરિયર ખતમ થઈ જશે, હું કશું બોલતો નથી, હું બોલીશ તો તમારું આઈ બનશે વગેરે. તો એનો અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને સીધી ધમકીઓ આપે છે, અને નરેન્દ્ર મોદી એ પોતાને બચાવવા માટે જે કંઈ કરી રહ્યા છે એ કરી રહ્યા છે કે દેશને બચાવવા માટે કરી રહ્યા છે. હવે હંમેશા એવું છે કે નરેન્દ્ર મોદી તો તાનાશાહ છે, લોકશાહીમાં ઊભા થયેલા તાનાશાહ છે, અને તાનાશાહો હંમેશા એવું કહેતા હોય છે ને કે અમે દેશ છીએ, એટલે હું બચી જાઉં તો દેશ બચી જાય, એવું એ સમજે. પણ એવું બનતું નથી હોતું. અચ્છા, આમાં રિલિજિયન એંગલ કેટલો છે, અને યહૂદી વર્સિસ મુસ્લિમ કહી શકાય ક્યાંક ને ક્યાંક? એવું ચોક્કસ કહી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ લડાઈ છે તે યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ છે, 1948 થી ચાલી આવતી લડાઈ છે, બરાબર. અને મેં તમને કીધું એમ કે આ જે પ્રદેશ છે, પર્ટિક્યુલરલી જેરુસલેમ, જે વેસ્ટ બેંકમાં એટલે જોર્ડન નદીના પશ્ચિમ ભાગમાં જે આવેલો પ્રદેશ છે વેસ્ટ બેંક, એ વેસ્ટ બેંકમાં આવેલું જેરુસલેમ એ આ વિવાદનું સૌથી મોટું કેન્દ્ર છે. ગાઝા પટ્ટી નહીં, પેલેસ્ટાઇન નહીં, આ પણ એક હકીકત છે. કારણ કે જે લડાઈ ચાલે છે, પેલા કહે છે કે જેરુસલેમ અમારું છે, મુસ્લિમો, બરાબર, યહૂદીઓ કહે છે અમારું છે, અને ખ્રિસ્તીઓ કહે છે અમારું છે. પણ ખ્રિસ્તીઓ બેઠા છે, અમેરિકા ખ્રિસ્તી છે બહુમતી, એટલે એ યહૂદીઓ સાથે બેઠું છે. એટલે એ સ્ટ્રેટેજિકલી વિચારે છે કે આ બધા દેશોની ને સીધા રાખવા માટે અમેરિકા આપણી પાસે હોય ઇઝરાયલ આપણી પાસે હોય એ જરૂરી છે. એવા પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે આ ધર્મની લડાઈ છે, પણ રાજ્યની લડાઈ છે. એટલે રાજ્ય અને ધર્મ બે ભેગા થઈ ગયા છે, બરાબર. તમે ઈરાનને ઇસ્લામિક રાજ્ય કહી શકો, પણ ઇઝરાયલને યહૂદી રાજ્ય નહીં કહી શકો. કેમ એવું? એનું કારણ એ છે કે ત્યાં લોકશાહી છે, નંબર 1. એ ધર્મ રાજ્ય નથી, એ થિયોક્રેટિક સ્ટેટ નથી, એટલે એના રાજ્યનો ધર્મ એ યહૂદી છે એવું નથી. 12% મુસ્લિમો છે, મેં તમને કીધું એમ. ઈરાનમાં છે યહૂદીઓ નથી, બરાબર. એટલે ઈરાન ઇસ્લામિક દેશ છે, ઇજિપ્ત ઇસ્લામિક દેશ છે, જોર્ડન, સિરિયા, ઈરાક ઇસ્લામિક દેશ છે, કારણ કે એ બધા ધર્મ રાજ્યો છે. એ બધાને ત્યાં કાં તો તાનાશાહી છે કાં તો રાજાશાહી છે. શરિયા લો ઉપર જ ચાલે છે બધા, એટલે શરિયત ઉપર ચાલે છે, હમાસ ઉપર ચાલે છે, કુરાન ઉપર ચાલે છે, બરાબર. અને એ લોકો એમ સમજે છે કે એમાં જે લખેલું છે એ જ બધું ફાઇનલ છે. ઓકે. એટલે આધુનિકતા એમને સ્પર્શી નથી, માનવ અધિકારો અને લોકશાહીનો ખ્યાલ એમને બહુ જાજો સ્પર્શ્યો નથી, બરાબર. ઇજિપ્તના જે પ્રેસિડેન્ટ હતા હોસ્ની મુબારક, 31 વર્ષ સુધી એ ઇજિપ્તના સત્તાધીશ રહ્યા. એ જ્યારે ચૂંટણી થાય ને ઇજિપ્તમાં, તો એ એકલા જ ઉભા હોય રાષ્ટ્રપ્રમુખ તરીકે, અને એમને 99.99% મત મળે. આવી તો ચૂંટણીઓ થતી હતી. તો આ ચૂંટણી તો આ ઇસ્લામિક દેશની વાત કરું છું, બરાબર. ઈરાનમાં કેવી ચૂંટણીઓ થઈ છે એ બહુ આસાનીથી ઇતિહાસ બતાવે છે આપણને છેલ્લા 46 વર્ષનો, કે ત્યાં વિરોધ પક્ષોની પરિસ્થિતિ શું છે, અથવા કોઈ વિરોધની પરિસ્થિતિ શું છે, બરાબર. જોર્ડનમાં રાજા છે, લેબેનોન ઇસ્લામિક દેશ છે, સિરિયાની તો વાત જ પૂછવા જેવી નથી, બરાબર. બશર અલ અસાદ એ જેને રશિયાએ ટેકો આપેલો, એની એ કેવો માણસ હતો, એ તો હિટલર કરતા ખરાબ નીકળ્યો. એણે હિટલરે જે કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કરેલા, એવા જ કોન્સન્ટ્રેશન કેમ્પ એણે ઊભા કરેલા, એ તો એ નાઠો પછી ખબર પડી. તો કહેવાનો મુદ્દો એ છે કે તમે લોકશાહીને સ્વીકારો, તમે માનવ અધિકારોની પરિસ્થિતિને સ્વીકારો. આવું બધું આ ઇસ્લામિક દેશોમાં ક્યાંય દેખાતું નથી. જુઓ, તમે એક વસ્તુ જોઈ લો કે ઇઝરાયલમાં નેતાન્યાહુ લડે છે ગાઝામાં, ઈરાન ઉપર હુમલા કરે છે, તો એમના વિરોધમાં
ઇઝરાયલમાં દેખાવો થાય છે રસ્તા ઉપર, બરાબર. નરેન્દ્ર મોદી ઇઝરાયલની સંસદને સંબોધવા ગયા તો સંસદમાંથી વિરોધ પક્ષના લોકો ઉભા થઈને નીકળી ગયા. એ તમે જોયું. આના લોકશાહી કહેવાય. આવી લોકશાહી ઇઝરાયલની આજુબાજુ તો ક્યાંય છે જ નહીં. તાનાશાહોને છે ને, તાનાશાહો વધારે ગમે, એમની સાથેની દોસ્તી એ વધારે ગમે. એટલે લોકશાહીમાં તાનાશાહો હોય એવી આપણે કલ્પના આજ સુધી કરી નહોતી. એ જે વ્યવહારો આપણે ડોનાલ્ડ ટ્રમ્પના કે નરેન્દ્ર મોદીના જોઈએ છે, અથવા તો તુર્કીના પેલા એર્દોગાન તૈયબના જોઈએ છીએ, તો એનાથી આપણને ખબર પડે છે કે લોકશાહીમાં પણ તાનાશાહી હોય. હવે એમને જે ખરેખર તાનાશાહો છે એ તો બહુ ગમે, બહુ સ્વાભાવિક છે. એટલે આનું એવું મતલબ ઉપરથી આપણે એવો મતલબ કાઢી શકીએ કે ઈરાનમાં જો ધાર્મિક કટ્ટરતા છોડે, હમાસને કે હિઝબુલ્લાહને સમર્થન આપવાનું બંધ કરી દે, થોડું લિબરલ સરકાર આવે તો આ કોન્ફ્લિક્ટ બંધ થઈ જાય, એવી શક્યતા ખરી? મને એવું લાગે છે કે ઈરાનમાં જે માણસો અત્યારે સત્તા ઉપર છે એમણે બહુ જલ્દીથી સમાધાન ઉપર આવવું જોઈએ. એમણે એમ કહેવું જોઈએ કે અમે અણુશસ્ત્રો નહીં બનાવીએ. આટલું એ કહી દે તોય મને લાગે છે કે ઘણી બધી શાંતિ ઊભી થવાની શક્યતાઓ વધી જાય અને ઇઝરાયલનો ડર ઓછો થઈ જાય અને તો કદાચ યુદ્ધ બંધ થઈ જાય. અને આવું નહીં થાય તો શું લાગે છે કઈ તરફ? તો મને ખબર નથી. તો એવું પણ થઈ શકે કે ઇઝરાયલ અને અમેરિકા એના જે અણુ મથકો છે એની ઉપર જ સીધા હુમલા કરી દે, તો ભયંકર તબાહી થશે. તો ભયંકર તબાહી થઈ શકે. એનાથી રેડિયેશન નીકળે અને પછી શું થાય ભગવાન જાણે. થર્ડ વર્લ્ડ વોર? ના ના, એવું તો કઈ થવાની શક્યતાઓ હું જોતો નથી. પણ આજે સંઘર્ષમય વાતાવરણ ઊભું થયું છે એનાથી બધાને નુકસાન છે. કોને વધારે થવાનું કોને ઓછું થવાનું એ જ મામલો છે. રાઈટ. એટલે જંગ મશરિક में हो कि मगरिब में, शाहिर लुधियानवी कविता છે. અમલે આલમ કા ખૂન હે આખિર. આ તો આપણા લોકોનું ખૂન છે. પૂર્વમાં યુદ્ધ થાય કે પશ્ચિમમાં યુદ્ધ થાય, તો એ બધાએ સમજવાની જરૂર છે. એ માત્ર ઈરાને સમજવાની જરૂર છે એવું નથી, એ ઇઝરાયલ અને અમેરિકાએ પણ સમજવાની જરૂર છે. પણ હું એવું ચોક્કસ કહું કે ઈરાને ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરી અને એમ કહેવું જોઈએ કે અમે અણુશસ્ત્રો નહીં બનાવીએ, તો મેળ પડશે. પણ એવું તો એ શું કામ કહે? એ બી તો પોતાનું રક્ષણ જોવે ને, કે અમારી પાસે બી હોય ને. ઇઝરાયલ અણુ બોમ્બ ફેંકે ઈરાન ઉપર, જો ઈરાન આવું કહે પછી, એવું તો બનવાનું જ નથી. એવું કોઈ કાળે નથી બનવાનું. આપણે 1974 અણુ બોમ્બ બનાવ્યો, બરાબર. પછી આપણે ફેંક્યો ખરો 1999 સુધી. 2 યુદ્ધ થયા. નહીં, પાકિસ્તાને અણુ બોમ્બ બનાવ્યો 99માં. આપણે બીજી વાર ધડાકો કર્યો, પછી એને ધડાકો કર્યો. તો 25 વર્ષ સુધી આપણે ના ફેંક્યો. પાકિસ્તાન આપણું દુશ્મન છે કે નહીં? તેમ છતાંય તમે નથી ફેંક્યો. તો કેમ નથી ફેંક્યો? મારો કહેવાનો મુદ્દો એ છે કે 1945માં હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બ ફેંકાયા, એ પછી અણુશસ્ત્રો બનાવવામાં આવ્યા, ભેગા કરવામાં આવ્યા. એ બધું ધમકીના સિદ્ધાંત તરીકે ભેગા કરવામાં આવ્યા કે અમારી પાસે છે, જુઓ. ઈરાનનો ઈરાદો જુદો છે. ઈરાન તો એવું કહે છે કે અમારે જોઈતું જ નથી ઇઝરાયલ. એટલે ઇઝરાયલને બીક લાગે છે કે આ અણુશસ્ત્ર બનાવશે, એટમ બોમ્બ બનાવશે તો અમારી ઉપર ફેંકશે. કેન્સરની ગાંઠ. આપણે એવું નથી કહેતા. આપણે એવું કોઈ દાડો આપણા વડાપ્રધાનોએ કોઈ દાડો એવું કીધું, કોઈ રાષ્ટ્રપતિએ કીધું, કોઈ પ્રધાને કીધું કે અમારે પાકિસ્તાન જોઈતું જ નથી. આરએસએસ વાળા ભલે કે અમારે તો પાકિસ્તાન લઈ લેવું છે અને મોટું મોટું જેને એ લોકો અખંડ ભારત હિન્દુસ્તાન કહે છે એવું બનાવવું છે, એ તો આરએસએસ વાળા કહે છે, બરાબર. આપણી સરકારોએ કોઈ દાડો એવું કીધું, ભાજપની સરકાર આવી ગઈ
અટલ બિહારી વાજપેયીની, નરેન્દ્ર મોદીની આવી ગઈ 12 વર્ષથી. કોઈએ આવું કીધું કે અમારે પાકિસ્તાન જોઈતું જ નથી, સાફ કરી નાખવું છે, સાફ કરી નાખવું છે, એવું કઈ કહ્યું? પાકિસ્તાન જોઈએ જ નહીં દુનિયાના નકશા પર, એવું કહ્યું નથી. મીડિયા કહી શકે, ભારત મીડિયા કહી શકે, તો જેને જે કહેવું હોય કે. સત્તાવાર વલણ શું છે એ અગત્યનું છે. તો તમારે ઈરાનનું તો સત્તાવાર વલણ જ આવું છે કે ઇઝરાયલ સાફ કરી નાખો, ઇઝરાયલને સાફ કરી નાખો. આ સંજોગોમાં આ યુદ્ધ થાય છે. આજે થયું, હમાસના હુમલાને પરિણામે થયું કે ના થયું એ મહત્વ નથી, એ ભવિષ્યમાં થવાનું જ હતું. માની લો કે હમાસે હુમલો ના કર્યો હતો ઇઝરાયલ ઉપર, અને ઇઝરાયલે ગાઝામાં જે કંઈ કર્યું એ કર્યું જ ના હોત, તો કદાચ આજે ના થાત ઈરાન ઉપર હુમલો. કદાચ વર્ષ 2 વર્ષ પછી થાત, પણ થાત. આ નક્કી છે. તમે જુઓ કે ઇતિહાસ જુઓ ઇઝરાયલનો. લીબિયામાં જ્યારે કર્નલ ગદ્દાફી સત્તા ઉપર હતા ત્યારે ત્રિપોલીમાં, એનું પાટનગર, બરાબર, ત્યાં અણુમથક બનાવવાનો ધંધો શરૂ કરેલો કર્નલ ગદ્દાફીએ. તો ઇઝરાયલે 2000 કિલોમીટર દૂર સુધી પોતાના વિમાનો ઉડાડ્યા, ત્યાં બોમ્બ ફેંક્યા, એનું અણુમથકનો નાશ કર્યો, અને 2000 કિલોમીટર પાછા આવી ગયા. આવું સાહસ ઇઝરાયલે કરે, કારણ કે એને ડર હતો કે આ ગાંડો માણસ છે કર્નલ ગદ્દાફી, બરાબર. તો એ અમારી ઉપર બોમ્બ ફેંકશે. તો આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે સમજવાની જરૂર છે કે કેવી રીતે બધું ચાલી રહ્યું છે. એટલે મારું તો આવું માનવું છે કે ન હમાસ હોત, નો હુમલો હોત, ન ઇઝરાયલે ગાઝા ઉપર હુમલો કર્યો હોત ને આવી તબાહી કરી હોત, તો પણ આજે નહીં તો કાલે પરમદાડે પણ ઈરાન ઉપર તો હુમલો થાત જ. કારણ કે ઈરાને સત્તાવાર રીતે એવું કહેલું છે કે દુનિયાના નકશા ઉપર ઇઝરાયલ હોવું જોઈએ નહીં. એટલે આ રીતે આપણે આ આખી ઘટનાને જોવાની જરૂર છે એમ મને લાગે છે. અને ચાહે ઈરાન તરફથી થાય, ઇઝરાયલ તરફથી થાય, કે અમેરિકા તરફથી, કે કોઈ પણ તરફથી, નુકસાન તો અંતે આખા વિશ્વના સામાન્ય માણસોને જ થવાનું છે. કારણ કે યુદ્ધ લડવા ક્યારેય નેતા નથી જતા. હા, એ તો એમ જ હોય ને. યુદ્ધ લડવા એ જમાના જતા રહ્યા કે રાજાઓ પોતે જ લડવા જતા, નેતા પોતે નહીં જતા, નેતાય નથી જતા અને લશ્કરના અધિકારીઓ નથી જતા, એમના સંતાનો પણ નથી જતા, જેમની સાથે એમને લોહીનો સંબંધ છે કોઈ આવી રીતે નથી જતા. એટલે કોઈ પણ લડે અંતે નુકસાન તો સામાન્ય માણસને જ છે બધી રીતે. ચાહે એ સંસાધનોનો નાશ થાય, ચાહે મોંઘવારી વધે, ચાહે બેરોજગારી વધે, કે કોઈ પણ પ્રકારનું. અને એટલે એનો અર્થ જ એ થયો કે યુદ્ધનો વિરોધ કરવો જોઈએ. યસ, શસ્ત્રોનો વિરોધ કરવો જોઈએ. શસ્ત્રોનું ઉત્પાદન, શસ્ત્રોનો વેપાર આ એક જુદો જ વિષય છે, પણ એનો પણ આપણે વિરોધ કરવો જોઈએ. એટલે મૂળભૂત રીતે આપણે હિંસાનો વિરોધ કરવો જોઈએ. યસ. અને આ વિશે તમારે જો વધારે જાણકારી જોતી હોય તો આ વિશે અમે ખૂબ ડીપમાં ચર્ચા કરી હતી શાંતિ, હિંસા અને અહિંસા વિડીયોમાં. તમે ચાહો તો એ વિડીયોમાં જઈને જોઈ શકો છો. એમાં આ હિંસાનો વિરોધ, યુદ્ધનો વિરોધ, આ આખા વિષય ઉપર ડીપ ચર્ચા થયેલી છે. તો આ હતા પ્રોફેસર હેમંત કુમાર શાહ, અને આ હતી આજની ચર્ચા કે આ કોન્ફ્લિક્ટ જે છે શા માટે ઊભો થયો અને શા માટે હજુ સુધી રોકાવાનું નામ નથી લેતો, અને ભવિષ્યમાં આ જે સિચ્યુએશન છે ક્યાં સુધી લાંબી ચાલશે અને એની શું અસરો થશે. તો અસર તો મેં કહ્યું એમ છેલ્લે લગભગ આખા વિશ્વના સામાન્ય માણસોને જ ભોગવવાની છે. તો જોઈએ હવે ધીરે ધીરે આગળ આમાં શું થાય છે. મળીશું આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર. નમસ્કાર.